નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. આજે આપણે ગણિત વિષય છે અને ગણિત આ જો કે આપણે 5મા ધોરણમાં આવવાનું તો છે જ, પણ આ એક રિવિઝન છે. 5મા ધોરણમાં આનો ઉપયોગ આવવાનો છે, પ્રકરણ નથી આવવાનું. તમને એમ થાય કે 5મા ધોરણમાં 4થા ધોરણમાં આપણે ભણ્યા દેવું ને એવું આવશે, તો એવું ને એવું નહીં આવે, આનો ઉપયોગ આવશે. બીજું એક, આપણે જયારે વાર્ષિક કસોટી લીધી હતી તો લગભગ આપણે સરવાળાના દાખલા હતા ને, તો લગભગ સરવાળા, પછી બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર તો કોઈ નથી આવડ્યા. સમજાય છે? પોઈન્ટ વાળા દાખલા હતા એ નથી આવડ્યા. એટલે એક વખત આપણે જોઈ લઈએ કે સરવાળો શું કહેવાય. એક દાખલાથી આવડી ન જાય પણ એનાથી આપણે થોડુંક શીખીએ એટલે ખબર પડે, એના વિશે જાણી શકાય કે આને સરવાળો કહેવાય, બાદબાકી કહેવાય, એને કેવી રીતે લખવું, ગુણાકાર કેવી રીતે કરવો, એક રકમનો ગુણાકાર, બે રકમના ગુણાકાર, ત્રણ રકમના ગુણાકાર, પછી ભાગાકારમાં એવું છે એક રકમનો ભાગાકાર, બે રકમનો ભાગાકાર, આવી રીતે આપ્યું હોય તો ભાગાકાર કેવી રીતે કરવો. ત્યાર પછી સંખ્યા જ્ઞાન છે, સંખ્યા જ્ઞાનમાં આપેલા અંકોને શબ્દોમાં કેવી રીતે લખવા, આપેલા શબ્દાંકને અંકમાં કેવી રીતે લખવા, એ આપણે શીખવાનું છે. ખાલી એક નાનકડી ઝલક જોવાની છે, બરાબર? જો કે તમે બધા હોશિયાર છોકરાઓ છો જ એટલે સરવાળો જ બધાને આવડતો જ હોય. આવડે કે ન આવડે? તો શીખતા શીખતા આગળ વધ્યા જઈએ. કેમ કે આપણે વેઢા ગણીએ કે ભાઈ લીટા કરીએ, જે રીતે તમને આવડે એ રીતે કરવાની. બધા પ્રકારની સહી છે, બરાબર? તેમ કહો ને કે ઓલા રમવાના ટીમ પાડી હોય ને તો કે એડવાન્સ સહી છે કે નથી, તો કે ભાઈ છે. એટલે આપણે તે લીટા કરવાની સહી છે, વેઢા ગણવાની સહી છે. તમને જે રીતે આવડે ને ડાયરેક્ટ આવડી જાય તો સૌથી સારી વાત છે, બરાબર? જેમ કે 4માં તમારે 9 નાખવાના, 4માં 9 નાખો કેટલા થાય રોનક? 13 થાય. હવે જો 13 બે અંકની સંખ્યા થઈ. આ એક અંક અને આ બે અંક, જેનો એકમનો અંક છે એને આપણે નીચે મૂકવાનો છે, દશકનો અંક છે એને આપણે ઉપર મૂકવાનો છે. ઉપર મૂકીએ એને શું કહીએ આપણે? હા, વધી કહીએ, બરાબર ને? હવે શું કરવાનું કે જ્યારે કોઈ સંખ્યા વધી તરીકે આવે એટલે વધી પછી પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બધાનો હાગમટો સરવાળો કરવાનો. હવે હાગમટો સરવાળો કરો એટલે 4, 8 અને 1 નો સરવાળો કેટલો થાય ભૂમિકાબેન? એમાંય 13 જ થાય. તો પાછો 13 નો તગડો અહીંયા મૂકશું અને એકડો અહીંયા મૂકશું. હવે પાછો આ ત્રણેયનો સરવાળો કરશું હાગમટે. વર્ષા 11, 11 નો એકડો અહીંયા મૂકશું, વધી અહીંયા મૂકીશું. પાછો હાગમટે સરવાળો કરશું 1, 4 અને 7, 1, 4 અને 7, 12, એકડે બગડે 12. હવે અહીંયા મળ્યા આપણને 12, 12 નો બગડો અહીંયા મૂકશું, વધી અહીંયા મૂકશું. એવું કરાય? તો કે જ્યારે તમને છેલ્લી સંખ્યામાં બે અંક મળે છે એટલે બે ના જોઈન્ટ લખી લેવાના. સમજાઈ ગયું? કે 7માં 1 નાખો 8 ને 8 ને 4 12. તો આવી રીતે આપણે સરવાળો કરવાનો છે. જો અહીંયા બધામાં વધી આવી 1, 2 અને 3 વધી આવી, પછી છેલ્લામાં બે અંક આવતા એટલે એને આપણે જોઈન્ટ લખી નાખવાના, ભેગા લખી નાખવાના. સમજાય? આવી રીતે આપણે સરવાળા કરવાના છે. આવડે? ઉતાવળ નહીં કરવાની, શાંતિથી ગણવાના એટલે ભૂલ ન પડે, બરાબર? ત્યાર પછી છે બાદબાકી. સરવાળા એટલે ભેગું કરવું, બરાબર? સરવાળા એટલે ભેગું કરવું. તો બાદબાકી એટલે કે જે ઉપરની સંખ્યા આપી છે એમાંથી નીચેની સંખ્યાને કાઢી નાખવાની. બાદ કરવું એટલે કાઢી નાખવું થાય. શું થાય? હવે અહીંયા 3 માંથી 2 ને કાઢી નાખવાના છે. અંકિતા 1 વધશે, બહુ સરસ. ચાલો 4 માંથી 8 ને કાઢી નાખવાના છે. કાઢી શકાય? માધવભાઈ બહુ સરસ. 4 નીચે આપ્યા નથી, પહેલા ઉપર આપ્યા છે એટલે અહીંયા 4, તારી પાસે 4 રૂપિયા છે અને તું 4 રૂપિયામાંથી 8 રૂપિયાની વસ્તુ કેમ લે? તને કોઈ ઉછીતા ન આપે તું લઈ એક? દુકાન વાળો છે એમ નહીં કે હમણાં ઘડીક રહીને દઈ જાય છે.
અત્યારે ને અત્યારે જ દેવાના છે. વસ્તુ 8 રૂપિયાની છે 4 રૂપિયા. તમને વસ્તુ મળશે, શું કરવું પડશે? તો કે કાં તો ઘરે પાછા લેવા જવું પડશે, અને કાં તો આપણે પાડોશી પાસેથી ઉછીતા લેવા પડશે. આપણે પાડોશી પાસેથી ઉછીતા લેવી. હવે કોઈની પાસેથી ઉછીતા લેશું? ઈશિકા 8 પાસેથી ઉછીતા લઈશું. આવડા 8 પાસે, એની પાસેથી આપણે ઉછીતા લઈએ તો એની પાસે કેટલા વધશે? 7. એની પાસે જે સંખ્યા છે એ સંખ્યામાંથી એક ઘટાડી દેવાના, એટલે 8 ની પાછળ કોણ આવે? એટલા માટે 7 મૂકવાના. અને હવે આ જે 4 છે એની ઉપર મૂકવાનો 10 કો. અને પછી શું કરવાનું? તો કે આ બેને કરવાના ભેગા. 10 ને 4 ને ભેગા કરી દઈએ એટલે હવે તમારી પાસે કેટલા રૂપિયા થઈ ગયા વિવેકભાઈ? 14 રૂપિયા થઈ ગયા. એમાંથી 8 રૂપિયાની વસ્તુ ખરીદો જ જોઈએ. કેટલા રૂપિયા વધશે તમારી પાસે? 14 રૂપિયા તમારી પાસે છે, એમાં તમારે 8 રૂપિયાની વસ્તુ લેવાની છે. રોનકભાઈ 6 રૂપિયા વધશે. બહુ સરસ, ચાલો 6 રૂપિયા વધશે. તો આવી રીતે ઈઝીલી આપણે બાદબાકી કરવાનું છે. પછી 7 માંથી 0, 7 રૂપિયા તમારા પાસે છે, તેમ કાંઈ લેતા નથી. હાંસ પડ્યા તમારી પાસે કેટલા રૂપિયા વધશે? 7 ના 7 જ વધે, કેમ કે 0 બાદ કરો તો કાંઈ ફેર પડે નહીં. 9 માંથી 1 બાદ કરીએ તો વાહ ભાઈ વાહ, પારોલ 8 રૂપિયા વધશે. બહુ સરસ. તો આવી રીતે આપણે દસકા વાળી બાદબાકી કરવાની છે. આવડશે બધાને દસકા વાળી બાદબાકી? કેવી રીતે દસકો લેવાનો? આપણે રિવિઝન કરીએ છીએ. આવું બધું શીખી તો ગયા છીએ, પણ રિવિઝન કરીએ છીએ કે એક વખત કદાચ થોડું ઘણું ભૂલી ગયા હોય તો યાદ આવી જાય. હવે અહીંયા સંખ્યા આપી છે, વાંચશે કોણ? ગુણાકારની પહેલી સંખ્યા વાંચશે કોણ? ઈશિકા 984 ને કેટલા વડે ગુણવાના છે? 984 ને કેટલા વડે ગુણવાના છે? 4 વડે. એટલે કે આપણે કેટલાનો ઘડિયો બોલવાનો થશે? 4 નો. 4 નો ઘડિયો બોલવાનો. હવે જો જેમ સરવાળા બાદબાકી આપણે કઈ બાજુ કરીએ? હાલો પેલા ઈ પૂછી લઉં કે આપણે સરવાળા બાદબાકી કઈ બાજુથી કરીએ? આપણી પાસે બે બાજુ હોય. પૂર્વ બાજુથી. હાલો, પૂર્વ દિશા કહેવાય, બાજુ નો કહેવાય. કઈ બાજુથી? આ તમારા બે હાથ છે, નથી? છે ને? હવે બે હાથ છે, એમાં બે હાથ ને એક એક નામ આપેલું છે. બોલો જ જઈ. આ બાજુ જે છે એ કયો હાથ કહેવાય? આ ઈ દિશા કહેવાય. આ કઈ બાજુ છે? હાથની કઈ બાજુ? આ કયો હાથ કયો? તમે કયા હાથથી જમો? આ હાથ વડે તમે જમતા હશો, આને કયો હાથ કહેવાય? જમણો. તો આ હવે હું ઉલટો ફરી જાઉં બોર્ડ બાજુ, હું દાખલો કઈ બાજુ ગણીશ? તો આ આપણી કઈ બાજુ થઈ? સમજાય છે કે આપણે દાખલાની ગણતરી છે એ જમણી બાજુથી કરીએ. કઈ બાજુ ગણીએ? તમે બુકમાં લખતા હોય, બુકમાં તમે લખતા હોય તો તમે કઈ બાજુ લખો છો? કઈ બાજુ લખો છો એ સાંભળજો. કઈ બાજુથી લખો છો? જમણી બાજુ તમે કોઈ લખો છો? લાવો તમારી બુક આપો મને. આ તમારો ફૂલ સ્કેપ છે. તમે આ બાજુથી આમ લખતા જાઓ છો. આ જમણી બાજુ કહેવાય. જો તમારો ચોપડો છે, તમારા બે હાથમાં રાખો તો તમારા આ જે હાથ છે, જમણો હાથ કઈ બાજુ આવ્યો? અહીંયા આવ્યો ને, આ બાજુ. આ કઈ બાજુ થઈ? અને આ કઈ બાજુ થઈ? હવે તમે લખવાની શરૂઆત ક્યાંથી કરો છો? અહીંયાથી કરો છો કે અહીંયાથી કરો છો? અહીંયાથી આમ કરો છો ને, તો કઈ બાજુ લખતા લખતા જાઓ છો? ડાબી બાજુથી લખવાનું શરૂ કરો છો અને જમણી બાજુ હાલ્યા જાઓ છો. જાઓ છો કે નહીં? તો પછી દાખલો તમે ગણો તો કઈ બાજુ ગણો છો? અહીંયાથી આમ ગણો છો કે આમથી આમ ગણો છો? આમ ગણો છો? આમ નથી ગણતા? તમે કોઈ પણ દાખલો હોય, સરવાળો હોય, ક્યાંથી ગણવાનું શરૂ કરો? આ દાખલો આપ્યો છે, આપણે ક્યાંથી ગણ્યો? આ બાજુ જ ગણ્યો ને. પછી ગણતા 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 આ બાજુ ગયા, તો કઈ બાજુથી ગણ્યો કહેવાય એને? સમજાય છે? તો આપણે ગુણાકારમાં પણ અહીંયા છેલ્લેથી, હાલો જમણી ડાબી કાંઈ યાદ નથી રાખવાનું, પાછળથી ગણવાનો. સમજાઈ ગયું? 4 નો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી બોલવાનો? બોલ જોઈ 4 સુધી. 4 ગુણ્યા 4 એટલે 16 થાય. 16 કેમ થાય? આવી રીતે થાય. એકડા બધાને આવડે ને?
જેમ આપણે બાદબાકીમાં કરતા, જેમ આપણે સરવાળામાં કરતા, એવી જ રીતે આ એકમનો અંક છે એને અહીં આપણે નીચે મૂકશું, દશકને ઉપર મૂકશું. હવે 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 8 સુધી. 4 અઠા કેટલા થાય? હવે ડાયરેક્ટ આવડી જાય ને. 4 અઠા કેટલા થાય? 32. હવે એ 32 માં એક વધી ઉમેરવાની. પેલા ગુણાકાર કરી નાખવાનો. જો તમે ભૂલ શું કરો, પેલા તમે આ બે નો સરવાળો કરી દો એટલે કેટલા થયા? તો કે 9. 9 નો ગુણાકાર 4 અરે 9 4 ને 36. 36 નો છકડો વધી 1. એ ખોટું છે, એમ નથી કરવાનું, આવી રીતે કરવાનું છે. 4 અઠું 32, 32 ને 1 33 થાય. સમજાય છે? 32 ને 1 33 પેલા ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો. હાલો ગુણાકાર કરીએ. કોણ કરશે? ભૂમિકા. ભૂમિકાને જ ભૂલ પડે જો કે એ દાખલામાં. 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 4 અઠું ને કેટલા થાય? અને એમાં 1 ઉમેરવાનો. કેટલા થશે? 33. 33 નો એક તગડો નીચે ને એક તગડો. 4 9 4 9 ભાર્ગવભાઈ 36 ને 36 માં કેટલા ઉમેરવાના છે? કોણ કહેશે? પારુલ. 3. 36 માં 3 ઉમેરો. કેટલા થશે? રોનક. 39 બરાબર છે. તો આ આપણા પેલા એક રકમના ગુણાકારનો જવાબ છે. બરાબર ને? ધોરણ 6 ના જેટલા વિદ્યાર્થી હાજર છે એ બોર્ડ ઉપર ધ્યાન રાખે, કેમ કે કાલની ટેસ્ટ મેં ચેક કરી, કોઈને 2 રકમ ને 3 રકમના ગુણાકાર નથી આવડેલા. એટલે અહીંયા ધ્યાન રાખીએ. હવે જ્યારે 2 રકમનો દાખલો ગણવાનો હોય એટલે પહેલું શું કરવાનું? કોણ કહેશે મને? કોને આવડશે? વિવેકભાઈ. પહેલા 0 મૂકવાનો. પહેલું કામ એ કરવાનું કે 0 મૂકવાનો. હવે 0 મૂકવાનો નિયમ શું છે સાંભળજો, કે જ્યારે તમને નીચે 2 રકમ આપી હોય, કેટલી રકમ? 2 અંક આપ્યા હોય ત્યારે 1 0 મૂકવાનો. જ્યારે 3 રકમ આપી હોય ત્યારે પેલા 2 0 મૂકવાનો. એ હમણાં આપણે અહીંયા શીખશું તે, પણ પેલા એની વાત કરીએ કે અહીંયા 2 અંક આપ્યા છે એટલે 1 મૂકી દેવાનો 0. હવે પેલા ગુણાકાર કોનો કરવાનો? જો ઊંધું નહીં હાલવાનો, અહીંયાથી ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર પેલા એની હારે કરી નાખો. બધાને આવડે જ મને બોલો હાલો. પછી આટલું થઈ ગયું. આ એકડાનું બધું પતી ગયું. બરાબર. હવે નવડા હાથમાં લેવાનો. નવડાનો ગુણાકાર કરો ને 2 રકમ હોય એટલે અહીંયા 0 ડાયરેક્ટ શરૂઆત કરી દેવાની. જેમ અહીંયા ગુણાકાર કર્યો હતો ને એમ જ છે. 9 4 વધી. પછી શું કરવાનું? કોની હારે ગુણાકાર કરવાનો? કોની સાથે ગુણાકાર કરવાનો? વાહ ભાઈ વાહ, 4 સાથે તો કરી દીધો પહેલા. હવે કોની સાથે કરવાનો? 9 સાથે. ખોટી વાત, હજી આપણે વચ્ચે કઈક ભૂલી ગયા. જો આટલું કાચું છે તમારું ગણિત. 1 સાથે કરવાનો. 9 એકા ને 9 ને એમાં પછી 3 ઉમેરવાના છે. તો 9 એકા ને 9 ને એમાં 3 ઉમેરો જોઈએ. બરાબર છે. 12 નો બગડો અહીંયા મૂકવાનો, પાછો વધી અહીંયા મૂકવાની. હવે 90 90 81, 81 ને 1 82 થાય ને? હવે આનું શું કરવાનું? આ યાદ રાખજો. આનું શું કરવાનું છે? 0 ને 6, 4 ને 2, 1 ને 2, 9 ને 8, પછી તમે 18 કરો. પછી તમારે ભૂલ થાય ને પછી ખોટું પડે. 9 માં 1 નાખો એટલે 10 ને 10 પછી 7 વધ્યા. ગણો જ જોઈએ. પેલા 9 ગણી લો ને પછી 8 ગણો તો 18 થાય છે, 17 થાય છે. બરાબર ને? ધોરણ 6 નો દેખાતું હોય બોર્ડ ઉપર તો આગળ આવી જાઓ. દેખાય છે બધાને? નકર ક્વોલિટી વધારી દો. 720 થી ઉપરની ક્વોલિટી જુઓ. 3 રકમનો દાખલો હોય, ધોરણ 6 3 રકમનો દાખલો હોય એટલે સૌથી પહેલા 2 0 મૂકવાના. શું કરવાનું છે? 2 0 મૂકવાના છે. પહેલું કામ એ કરવાનું છે, 2 0. પછી આપણને નો યાદ રહે ને ભૂલાઈ જાય તો બીજી લાઈનમાં 1 0 મૂકી દેવાનો. એટલે આ 0 નું કામકાજ થઈ ગયું પૂરું. હવે ગુણાકાર કોનો કરવાનો છે? ખાસ અહીંયા ધ્યાન. આ 3 નો ગુણાકાર પેલા એની સાથે કરવાનો છે. ક્રોસમાં જો 3 4 3 4 12 થાય. 12 નો બગડો વધી 3 8 3 8 બોલો જોરથી. 24 ને એમાં કેટલા ઉમેરવાના છે? કેટલા થશે? 24 ને 1 25 નો પાંચડો વધી
વધી 2. હવે 3 નો ગુણાકાર 9 સાથે 3 નવા ને 3 નવા 27 માં 2 ઉમેરો. હવે એ 29 આપણે છેલ્લે હોવાથી ડાયરેક્ટ અહીં મૂકી દેવાના. ઓલરેડી 1 0 આપણે અહીંયા મૂકી દીધો છે એટલે હવે આનો ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર આ બાજુથી જ શરૂ કરવાનો છે. 1 4 1 8 1 9. હવે આપણે કઈ 0 મૂકવાનો થતો આવી રીતે ડાયરેક્ટ અહીંયા ગુણાકાર કરવાનો છે. ચોકે ચોકે જૂની વધી ભૂલી જવાનું, એને યાદ નહીં કરવાની. નવી વધી નવેસરથી મૂકવાની. ચોકે ચોકે 16 નો છગડો ને વધી 4 8 32 ને 1 33 નો તગડો વધી કેટલી 4 9 36 ને 3 39 થાય. કેટલા થાય 4 9 36 37 38 ને 39 કેટલા થશે? હવે અહીંયા આપણે કરવાનો છે સરવાળો. કેવી રીતે? જો લાઈન ટુ લાઈન રાખજો, નહીતર પછી સરવાળામાં ગડબડ ગોટાળો થાય છે. જો એટલે લાઈન ટુ લાઈન 0 0 6 0 4 3 7 પછી 8 ને 2 અને 10 માં 9 ઉમેરો 19 નો 9. અને જ્યારે તમે સરવાળો કરો ત્યારે યાદ રાખજો ઈ સરવાળાની વધી અહીંયા મૂકવાની છે કે અહીંયા મૂકવા જવાનું નહીં. માત્ર અહીંયા ગુણાકારની જ વધી મૂકવાની, સરવાળાની વધી અહીંયા મૂકવાની છે. બરાબર ને? પછી 9 ને 1 10 ને 5 15 ને 3 18 18 નો વધી 9 ને 1 વધી 4 2 ને 1. તો આ આપણા ગુણાકારનો જવાબ મળ્યો. કોઈને વાંચતા આવડે વાંચો જોઈએ. કોને વાંચતા આવડે? હું બોલું છું રકમ એકમ દશક 100 1000 10,000 લાખ. કોણ બોલશે એ રકમ? શું લખીશ મેં? ભાર્ગવ. બરાબર છે. વિવેકભાઈ માટે તાળી વગાડી દો ભાઈ એક. બહુ સરસ. જો 3,08,976 લખ્યા છે. બરાબર છે. એ રીતે સંખ્યા વાંચતા શીખી જાઓ. અને જો આમાં કોઈને નવોદયની પરીક્ષાની તૈયારી કરવાની હોય તો એમાં આવું બધું જ પૂછવાનું છે. બરાબર? આવી બધી રકમ યાદ કરવાની, કોણ મોટું છે કોણ નાનું છે. રામભાઈ, આ ભણવાનું બહુ મહત્વનું છે. પાછળ ડાફોળિયા મારશો તો નહીં આવડે. સમજાય? હવે આપણે લઈએ ભાગાકાર. સરવાળો તો કે આવડી ગયો. બાદબાકી તો કે આવડતા હતા. એક રકમનો ગુણાકાર આવડતો હતો. 2 રકમના 3 રકમના આપણે આજે અહીંયા જોઈએ, પ્રેક્ટિસ કરશું. ન આવડે તો પાછા ફરી વખત શીખશું. બરાબર? હવે વાત છે ભાગાકારની, જે આપણને કોઈને આવડતા, મને નથી આવડતા. છટાવાળા, આપણે વાર્ષિક ટેસ્ટમાં કોઈને ભાગાકારના દાખલા આવડ્યા નથી. અને પ્રદીપભાઈએ તો જોરદાર ગણ્યા છે. 3 માંથી 2 નીચે ઉતરે, એમાંથી 1 નીકળે, પછી બાદબાકી થાય, પછી ભાગાકાર તો થાય જ નહીં. અહીંયા ધ્યાન. અહીંયા પેલા જુઓ કેટલા ઘડીઓ છે. આ જે સંખ્યા છે ને એ ઘડીઓ આપણે બોલવાનો છે. જો અહીંયા ધ્યાન રાખજો બધા. હું 3 નો ઘડીઓ લખી દઉં અહીંયા ઝીણા ઝીણા અક્ષરે. આવું થાય કે ન થાય? આ 3 નો ઘડિયો બધાને આવડે ને? હવે વાત કરીએ આપણે 3 નો ઘડિયો બોલવાનો છે. જો બહુ ભાગાકારમાં બહુ ડિફરન્ટ છે, બહુ અઘરો છે. નો આવડે તો અઘરો છે, ને આવડે તો બહુ હેલો છે. પણ આવડવો જરૂરી છે. શું છે? આવડવો બહુ જરૂરી છે. અહીંયા સંખ્યા જુઓ કઈ સંખ્યા છે. હવે જુઓ તો આ જે 9 છે એ આ ઘડિયામાં ક્યાં આવે છે? 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? મિત્તલ, 3 નવા 27 ગુણાકારમાં આવે, ભાગાકારમાં નહીં. ભાગાકારમાં ઈ કરવાનું છે કે આ જે 3 છે, સોરી 9 છે, ઈ 3 ના ઘડિયામાં જવાબ તરીકે ક્યારે આવે છે? ગુણાકાર તરીકે ક્યારે આવે છે? પ્રદીપભાઈ, 3 3 9 જો અહીંયા 3 3 9 છે. હવે પેલા જે 3 છે ને એ અહીંયા લખેલા છે. વચ્ચેના જે 3 છે ને એના ઉપર આપણે લખવાના છે. અને જવાબ છે ને એ અહીંયા પહેલી સંખ્યાના જવાબ નીચે ભાગાકાર છે ને એ ઊંધો હાલ છે. બધા દાખલા આપણે કઈ બાજુ ગણતા હતા? કઈ બાજુથી?
ભાવિકા જમણી બાજુ જ ગણતા બેન, કઈ બાજુથી? પણ આ જે ભાગાકાર છે ને એને આપણે અહીંયાથી આગળથી શરૂ કરવાનો છે, સમજાય છે? આ 9 હતા એની નીચે તે તમારા ઘડિયાનો જે જવાબ છે ને એ અહીં મૂકવાનો છે. અને હવે અહીંયા કરવાનું છે આપણે બાદ બાકી. શું કરવાનું છે? 9 માંથી 9 જાય કેટલા વધે? પછીની બાજુની સંખ્યા છે ને નીચે ઉતારી લો. હવે આ 5 છે એને જોવો, વિચારો કે આ 3 અને 5 આ બે માંથી મોટું કોણ છે? સામૂહિક બોલી જાઓ, ટાઈમ વેસ્ટ થાય છે. 5 મોટા છે. જો અહીંયા મોટી સંખ્યા મળી જાય તો કઈ માથાકૂટ નથી. આપણે 3 નો ઘડિયો બોલવાનો, 5 જવાબ આવે ત્યાં સુધી 3 ના ઘડિયામાં કઈ 5 જવાબ છે? જવાબ 5 છે. જવાબ 5 છે. જવાબ એટલે છેલ્લી લાઈન 5 છે ક્યાંય નથી. 3 1 3 અને 3 2 કેટલા થાય? 6 થઈ જાય. બરાબર. વધી જાય હાલે તો કે નો હાલે? તો એનાથી પાછળની સંખ્યા કઈ હતી? 3 1 ને 3 તો અહીંયા આપ્યા છે, 1 ને ક્યાં મૂકવાનો? અને જે જવાબ તરીકેનો 3 છે ને એને મૂકવાનો એ 5 ની નીચે. હવે કરો બે નું બાદ બાકી. 5 માંથી 3 જાય કેટલા વધે? પછી કેટલા ઉતારવાના? તો કે છેલ્લી સંખ્યા વધી એની નીચે ઉતારી લો. હવે કેટલા થઈ ગયા? હવે જોવો જોઈએ 3 ના ઘડિયામાં 24 ક્યાં આવે છે? 3 ના ઘડિયામાં 24 ક્યાં આવે છે? 24. હાર્દિકભાઈ 3 8 24. બહુ સરસ. જો અહીંયા 3 8 24. 3 આપેલા છે એ બાર લખેલા છે. વચ્ચેનો જે જવાબ છે એને ક્યાં લખવાનો છે? ભાગફળમાં લખવાનો છે. અને જે અહીંયા જવાબ આપ્યો છે એને ક્યાં મૂકવાનો છે? આની નીચે. આવી રીતે 4 માંથી 4 જાય તો, 2 માંથી 2 જાય તો, આ જે ભાગાકાર મળ્યો ને એને નિશેષ ભાગાકાર કહેવાય. કેવો? કે શેષ વધી? તો કે ના ના, 0 0 વધ્યા એટલે શેષ વધી નહીં. આવી રીતે આ આપણો જવાબ થયો, જેને ગણિતની ભાષામાં ભાગફળ કહેવાય. શું કહેવાય? આપણે અત્યારે ભાગફળ લેવાનું છે. ફળ, જામફળ લ્યો ને એમ ભાગફળ ગણિતમાં આવે. બરાબર. સફરજન આવે, ચીકુ આવે, એ બધા ફળ આવે ને એમ ગણિતમાં ભાગફળ આવે. બહુ મોટું ફળ, એટલું મહેનત કરવી ને પછી આવડું ફળ મળે. સમજાય છે? ત્યાર પછી આ એક રકમનો દાખલો હતો. હવે આપણી પાસે કેટલી રકમનો દાખલો છે? કેટલાનો ઘડિયો છે? હું 11 નો ઘડિયો લખતો નથી, આપણે વિચારશું. બરાબર ને? 2 રકમનો દાખલો હોય એટલે 2 રકમ તો ઓછામાં ઓછી લેવાની. અહીં 1 રકમનો હતો ને એટલે આપણે 1 રકમ લીધી, તો 2 રકમનો હોય કેટલી રકમ લેવાની? એટલે 2 રકમ લ્યો તો કયો અંક બને અથવા કઈ સંખ્યા બને? 2 અંક લ્યો એટલે 3 6. 2 અંક લ્યો એટલે કઈ સંખ્યા બનશે? જાનવી, અહીંયા આપણે 2 અંક લેશું તો કઈ સંખ્યા બનશે 2 અંકની? 91 બનશે. સારા, ચાલો આ 91. હવે 11 નો ઘડિયો વિચારો, એમાં કે 91 જવાબ આવે છે? 91 જવાબ તરીકે 91 આવે છે? નથી આવતા. હાલો, ઓકે. તો 91 કરતા નાની સંખ્યા કઈ આવે છે નિકિતા? 11 8 88. જો અહીંયા ધ્યાન આપો, નિકિતાનો જવાબ સાચો છે. 11 8, જેમાં 11 તો અહીંયા આપ્યા છે કે નથી આપ્યા? આ 8 રહ્યા ને એને ક્યાં મૂકવાના? અને આ 88 છે ને એને ક્યાં મૂકવાના? 91 ની નીચે જ મૂકવાના. જો આ બાજુ જ ન મૂકતા અહીંયાથી મૂકવાના છે. હવે અહીંયા આપણે બાદ બાકી કરવાનું છે. ગુણાકાર કરતા ત્યારે આપણે શું કરતા હતા? પણ જ્યારે આપણે ભાગાકાર કરીએ એટલે શું કરવાનું? હવે 1 માંથી 8 કાઢો, કેટલા વધશે? 1 માંથી 8 કાઢો, કેટલા વધશે? જાનવી બેન કેટલા? 1 માંથી 8 નીકળે? હે જાનવી બેન? એક માંથી 8 નીકળે? નિકિતા બેન નો નીકળે. જાનવી બેન આપણે દસકો લેવો પડે. બાદ બાકી જે આવે છે એ નિયમ મુજબ જ આવે. બાદ બાકી ભાગાકારમાં ફરી ન જાય. અહીંયા દસકો લેવો પડે. 10 માં 1 ઉમેરો એટલે 11 ને હવે 11 માંથી 8 કાઢો. સોરી, 11 માંથી 8 કાઢવાના છે. વર્ષા 3 વધશે. બહુ સરસ. અહીંયા મૂકી દો 3 અને 8 માંથી 8 જાય તો કેટલા વધશે?
અહીંયા કેટલા ઉતારવાના આવે? વધેલી સંખ્યા નીચે ઉતારો. 11 ના ઘડિયામાં ક્યાંય 35 આવશે? 35. 11 ના ઘડિયામાં ક્યાંય 35 આવશે? તો કેટલા આવશે? 35 કરતા નાની સંખ્યા કઈ આવશે ભાર્ગવભાઈ? 33. ક્યારે આવશે? 11 3 બરાબર છે. જો આવી રીતે 11 ગુણ્યા 3 બરાબર 33 મળે. એનો આ તગડો ક્યાં મૂકવાનો? અને આ 33 ની ક્યાં મૂકવાના? કોઈની નીચે મૂકું? કોઈની નીચે મૂકું? જલ્દી બોલો. 35 નીચે આવી રીતે. 5 માંથી 3 જાય તો, અને 3 માંથી 3 જાય તો અહીંયા કેટલા વધ્યા? એ શું વધ્યું કહેવાય? અહીં શેષ વધી એટલે ખાઈ લેવાય. નાળિયેર વધેરો અને જે શેષ વધે એમ અહીંયા ભાગાકાર કરતા ભાગફળમાં શું? તો કે આ જવાબ મળ્યો 83, પણ છેલ્લે શેષ વધે. પોઈન્ટ વાળા ભાગાકાર આવે ત્યારે કદાચ શેષ ન વધે, પણ આપણે હજી સાદા શીખીએ તોય ઘણું છે. બરાબર ને? હવે છે 943 ભાગ્યા 9. કેટલાને ઘડિયો બોલવાનો? મિત્તલબેન, 9 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? પ્રદીપભાઈ, 90 81 ગુણાકાર થયો પહેલા. જતીનભાઈ, બરાબર છે. 9 નો ઘડિયો 9 જવાબ આવે ત્યાં સુધી, એટલે 9 એકાને 9 માં 9 જાય તો હવે કેટલા નીચે ઉતારશું? હવે જો આપણે 4 નીચે ઉતારીએ તો 9 અને 4 માં મોટું કોણ? 9 મોટા, એટલે એક રકમે ભાગાકાર થતો, એટલે શું કરવું પડશે? ભાગમાં પડશે 0, અને કેટલા નીચે ઉતારવાના? તો કે 3. હવે આપણી સંખ્યા કઈ બની ગઈ? 43. 9 નો ઘડિયો બોલવાનો, 43 થી 9 વધવા જોઈએ. બોલો જય. જોરદાર બોલો, અવાજ તો આવતો નથી. હજી અવાજ નથી આવતો. મિત્તલ, 9 9 4 36 ને 9 5 45 થઈ જાય, એટલે અહીં લખવાના 9 4 36. 43 માંથી 36 બાદ કરો. શું વધ્યું? શેષ વધી, જે તમારે ખાઈ જવાય નહીં. બરાબર? હાલો, આ સંખ્યા જ્ઞાન તો બધાને આવડે જ છે. આને બોલતા તો આવડે નહીં, એટલે મારે ડાયરેક્ટ લખી જ દેવું પડશે. 910 કેમ લખાય? 910 834 154 916. જો આ શબ્દ સાચો લખજો પાછા. 989. ચારસો 25. 4 2 5. 249. 249. 2 4 9 થાય ને? 674. 674. 6 7 4. 505. જો 505 કેમ લખવાના? 505. આને કહેવાય 505. આવી રીતે આપણે ગણિતનું રિવિઝન થોડુંક કર્યું, થોડુંક કરશું. આવડશે? રાઈટ.